ઉપલેટા વિસ્તારમાં હાલમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલુ છે. આ કામગીરી જ્યારથી શરૂ થઈ ત્યારથી આ કામગીરીમાં ભ્રષ્ટાચાર, અનિયમિતતા અને ગેરરીતિ થતી હોવાની અસંખ્ય ફરિયાદો લોકો દ્વારા અને રાજકીય પક્ષો દ્વારા, સામાજિક આગેવાનો દ્વારા કરવામાં આવી છે. આમ છતાં સરકારના પેટનું પાણી હલતું નથી કે કોઈ પણ વ્યવસ્થિત એન્જિનિયર કે સુપરવાઇઝર કામ ઉપર રહેતા નથી અને જેમને કારણે આ કામગીરી નબળી થઈ છે. થર્ડ પાર્ટી એન્જિનિયરની સરકારે નિમણૂક કરી, આ થર્ડ પાર્ટી એન્જિનિયર પણ ક્યાંય જોવા મળતો નથી. તાજેતરમાં ઉપલેટામાં સામાન્ય વરસાદ થતાં જ મોટા મોટા ખાડાઓ અને ભૂવા પડ્યા છે, જે આપ તસવીરોમાં જોઈ શકો છો. આવી જ પરિસ્થિતિ ગામમાં ઠેર ઠેર સર્જાણી છે. હજી તો પાસેરમાં પ્રથમ પૂણીની જેમ ફક્ત 5 મિલીમીટર વરસાદ પણ ઉપલેટામાં પડ્યો નથી. જો 2-4 ઇંચ વરસાદ પડશે તો આ ભૂવાઓ વધશે અને જેમને કારણે વાહનો ખૂંચવાના, મોટરસાઇકલો ખૂંચવાના અને પાણી ભરેલા ખાડામાં મોટરસાઇકલોમાં લોકો પડશે અને હાથ પગ વગરના થશે. એમાં કોઈ મીનમેક વગરની વાત નથી. હજુ પણ સમય છે. નગરપાલિકાનું તંત્ર અને સરકારનું તંત્ર જાગે અને જે કામગીરી થઈ રહી છે એ નિયમ મુજબ કરાવે એવી ઉપલેટા કોંગ્રેસ દ્વારા હું માગણી કરું છું.